કેટલા વિઘન આવતા હોય છે. પણ છતાંય આમાં તમે જુઓ એ ટુ ઝેડ જે સેવામાં છે ને 20 વર્ષથી લઈને 40 વર્ષનો યુવાન છે. અમે અમારું બધું કામ ધંધો 2 દાડા બંધ કરીને તમારી સેવા કરવી. અને તમને જો મંદિરે જઈને ચમનું ઊભું રહેતું એ ના આવડે ને તો આપણી જીવતરમાં ધૂળ છે ભલામણ. હમણાં મેં જોયું અહીં આગળ રોકતા હતા એ ભાઈ પૂછતા અંદર બાપુ શું કરે. હવે દાઢીઓ જ બનાવતો નહીં હોય કોકની. તમારે એ બધું ક્યાં પંચાયત કરવાની હું અંદર હું કરું એમ. અને તમારું બુકિંગ હોય તેમ મને કહો. બુકિંગ છે એવડા એમને લઈ લીધા 100 જણને અંદર લીધા ને તમારે સામે. અહીં કોઈની લાગવગ ચાલતી નથી ને મારે કોઈનું માગવા નીકળવાનું ન ભાઈ. પણ અમારો પ્રયાસ શું છે એ ખબર છે કોઈને? કે જે તમે અંધશ્રદ્ધામાં જતા રહ્યા છો ને, અને ખાસ કરીને તો આપણી યુવા પેઢી બગડે નહીં. આ શેનું મંદિર છે પહેલાં મને એ કહો. એ તો મને ખબર છે સુરાપુરા દાદા. પણ સુરાપુરા કોને કે ગામમાં કોકની જમીન જીકી લીધી હોય, કોકની હારે ડખા કરીને માથા ફોડ્યા હોય એને કહેવાય? કોને કહેવાય? સુરાપુરા કોને કહેવાય? કે જે આ ધરતી ઉપર વિપત્તિ આવી આપણી ભારત ભૂમિકા ઉપર, અને જેનાથી અન્યાય સહન ના થયો, કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય એ એનેથી સહન ના થયું, કોઈ ગાયનું ધણ વાળી જતા હોય એ અત્યાચાર જેનેથી સહન ના થયો, અને પોતાના 1.5 મહિનાના બાળક ઘોડિયામાં હિંચતા મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી દે ને એને વીરને એને સુરાપુરા કહેવાય. ભાઈ મારે તો હજુ તમને એ સમજાવવાનું. આ તો ઠીક છે દાદાનો ઇતિહાસ છે, પણ જેટલા બી આપણા દેશના સીમાડા હાચવીને બેઠા છે, દેશમાં આપણું રક્ષણ કરે છે ને એ આના હકદાર છે. એ બધાય આપણી રક્ષા કરે છે ને તાર આપણે હમા જીવી એકવી છે. કોઈ દાડો એનો આભાર માન્યો? જે સીમાડા ઉપર રાત દાડો જાગે છે ને જવાનો, એ બધાય કોની પેઢીના કઈ જ્ઞાતિના, એ બધાય અડધી રાતે ચા રખડતા હોય ને ગોળી વાગી જાય તાર આપણે બધા જીવી છીએ. અને આજે અમુક સમાજમાં અંદરે છે, એવું નથી કે દેશની બહાર ખતરો છે, અંદરે છે. અમુક એવા અસામાજિક તત્વો છે આપણને હેરાન કરે છે, દબાવે છે. તો આ જે કંઈ ખાખી વર્દી છે કે ભાઈ SRP છે કે જે કંઈ જવાનો, એ બધા આપણી દાડો રાત દાડો કાર્યરત છે ને તાર આપણે બધા મહેફૂઝ છીએ. તાપા આપણે કોઈક ડાયા દીકરો હોય ત્યાં કે આને હું ખબર પડતી નથી, તો તું એની જગ્યાએ ના હોત. સમજાય ને? એટલે આપણે બધા એનાય ઋણી છીએ જે રાત દાડો આપણું રક્ષણ કરે. બાકી પરમાત્મા જાણે છે એ એમનો વિચાર ને એ, પણ આપણી ફરજમાં આવે છે કે એની રિસ્પેક્ટ કરવી. સમજાય છે? હવે બીજી વાત લઉં કે બીજું કે જે તમે નશાના માર્ગે જતા રહ્યા છો, અંધશ્રદ્ધામાં જતા રહ્યા છો. આજ અમે પ્રયાસ કરતાં કરતાં 65 થી 70 હજાર લોકોને કમ્પ્લેટ દારૂ બંધ કરાયો.